જ્યારે મગર માતાજી એને ઉપર મેળવા આવે છે ને ત્યારે એને નથ લઈને મગરને પહેરાવી દે છે. હા હા, આ એ જ જગ્યા છે. વિસીને ખોલી તો 18 જોજમ ખાંડી અનાજ અંદર પડ્યું છે. 18 જોજમ ખાંડી ને ત્યારે 18 જોજમ ખાંડી પલવારમાં રંધાઈ ગયું ને પલવારમાં ભગવાનને જમાડ્યું. એ શેઠ ઝઘડું છે. એટલે અહીંયા બંગડીઓ વર્ષોથી છે. અહીંયા પાણી ભરપૂર વયું જતું હોય પણ અહીંયાથી કોઈ બંગડી નહીં જાય કે અહીંયાથી કોઈ આ ધજા નહીં જાય. આરતીનો સમય થાય એ પહેલાં અડધો કલાક પહેલાં માતાજી આવી જાય એટલે ઊભા રહી જાય. અમે આરતીની તૈયારી કરીએ. આરતી થઈ જાય એટલે માતાજી વયા જાય. સવારમાં 7 વાગે, સાંજના 7 વાગે ને બપોરે 1 વાગે. અને સિંગવડા નદીને કાંઠે માતાજીએ બેસણા કર્યા છે. એને આજ વર્ષો થઈ ગયા છે. અને મારું નામ છે કરશન ભારતી રામ ભારતી ગૌસ્વામી. દર્શક મિત્રો, આજે અમે આવેલા છે કોડીનારથી અંદાજે 20 કિલોમીટરના અંતરે આવેલ શેઠ સગાળસાનું સુગાળા કહેવાય છે. ત્યાં ખોડિયાર માતાજીનું ખૂબ જૂની જગ્યા કહેવાય છે, ખૂબ પ્રાચીન જગ્યા છે. તમામ મારા મિત્રો આ જગ્યાની વાતો કરવી છે અને આ જગ્યાની તમામ વાતો કરવા માટે, ઐતિહાસિક તમામ વાતો કરવા માટે અહીંના મહંત એટલે કરશન ભારતી બાપુ આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત. આ એક સહજતા છે. હા. અને અમારો એક કે આ એક અમારો આત્માનો ખોરાક. હા હા, સંતોનું ભજન આત્માનો ખોરાક. ભજન અમારો આ એક ખોરાક છે કે 5 લોકોને બસ આના ઇતિહાસની જાણકારી મળે ને હા તો આ ટકી રહી. આવનારી પેઢી 21મી સદીમાં ટકી રહી. બાપુ હવે સહજ રીતે આ વાત અહીંની તમામ કરવી છે. ત્યાં આપણે જઈએ, માતાજીનું દર્શન કરીએ અને ત્યાં ઐતિહાસિક માહિતી પણ મેળવી. અહીંથી આમ તો ચાલીને જોતા જઈએ. અહીં આશ્રમની વ્યવસ્થા, આ સ્ટેજ, હા આ ભજનનો સ્ટેજ છે. અને આ ઉપર રહેવા માટેનો આખો હોલ છે. સેવકો કોઈ પણ આવે એને રાત રોકાવા માટેનો હોલ છે આખો. ઉપર યાત્રિકો આવે. હા હા. બાકી પૂનમના અહીં હા અહીંયા ભજન થાય છે દર પૂનમ. હા, દર પૂનમ. પછી અહીંયા એમ કોઈ માનતા લઈને આવે તો એમના માટે અહીંયા રસોડું છે. હા, માની લ્યો કોઈ બસ કે વધારે ગમે એટલા માણસો આવે તો એમના માટે વાસણથી માંડીને ટોટલ સુવિધા આપણને મળે એવું આ ભોજનાલય છે. અને અહીંયા રસોઈ બનાવવાની છે. પરે સંડાસ, બાથરૂમ, નાવું ધોવું, કોઈ માણસો બહાર ના આવે તો એના માટે પણ સગવડતા કરેલી છે. ઓશિંતાનો સંઘ આવે તો તકલીફ? હા, તકલીફ નહીં. અચ્છા. અહીં આવવા માટે આમ સરળ રીતે કેવું હોય? લોકો આવતા હોય દૂર દૂરથી. હા, તો આવવામાં કઈ રીતે આવવું? હવે અહીંયા તો કોડીનારથી કહેવાનું કે અમારે ગાગડિયા ગુના ખોડિયાર મંદિર સુગાળા જવું છે તો સુગાળા સામે કાંઠે છે પણ આપણું મંદિર આ કાંઠે આવેલું છે. એટલે જો તમે કોડીનાર આવો તો ગામ સાસર થઈ ગોવિંદપુર ભંડારિયા થઈને આપણો આશ્રમ આવી જાય. કોડીનારથી 20 કિલોમીટર. કદાચ તમે માનો ધારી અમરેલી થઈને આવતા હોય તો વાયા ધોકડવા, ગીરગઢડા, અરમડિયા, ઘાટવડ થઈને આપણો આશ્રમ રસ્તો આખો ઘાટવડથી પણ છે અને ગોવિંદપુર ભંડારિયાથી પણ છે. તમે પ્રાંચીથી આવો તો તમારે ગાંગેથા ફાટક, પ્રાંચીથી આવી ગયા તો ગાંગેથા ફાટકથી પડી જવાનું એટલે 14 કિલોમીટરમાં આપણો આશ્રમ આવી જાય. આ શ્રી ગાગડિયા ગુના ખોડિયાર મંદિર એક્ઝેક્ટ નદીને કાંઠે. અને આ સિંગવડો નદી છે. અને આ સિંગવડા નદીને કાંઠે માતાજીએ બેસણા કર્યા છે. એને આજ વર્ષો થઈ ગયા છે. અને મારું નામ છે કરશન ભારતી રામ ભારતી ગૌસ્વામી. અમે ઘર પરિવાર સાથે અહીંયા રહીએ છીએ. અને ગમે ત્યારે પણ યાત્રાળુ આવે તો જેમ બને એમ વહેલું આવવું. રોકાવાની જો ગણતરી હોય તો તમારે અહીંયા 5, 5:30 વાગે આવી જવું પડે. હવે અહીંયા કોઈને ઘરે સંતાન ના હોય તો એની માતાજીને આવીને માનતા કરે છે અને એમના ઘરે સંતાન થાય પછી એને 1.5-2 મહિના કે 3 મહિના પોતાની ફર ઉપર એને અહીંયા લાપસી લઈ અને ફોટો લઈને આવવાનું અને માતાજીની અહીંયા નમાવી દેવાનો દીકરાને અને ચાંદલો કરાવી દે અને એક ફોટો મેલી દે એટલે એની માન્યતા પૂર્ણ થઈ જાય છે. પણ કોઈના ઘરે પણ સંતાન ન હોય, કોઈ પણ માન્યતા કરશે તો એમના ઘરે જરૂર ને જરૂર સંતાન દે છે માતાજી. હા બાપુ, માતાજીના દર્શન કરીએ. હવે અહીં મૂર્તિ સ્વરૂપે પણ માતાજીનું સ્વરૂપ છે. હા, આ કયા માતાજી? હવે પેલો માતાજી છે એ ભવાની છે, બીજા ખોડિયાર છે અને ત્રીજા વાઘેશ્રી માતાજી છે. બરાબર.
આમ આ જે મૂર્તિઓ છે એ અમારી પોતાની પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓ છે. પ્રતિષ્ઠા કરેલી. હા. બરાબર. હવે જૂની મેન છે ને બાપુ. હવે બીજું એક કે અહીંયા જે આ ધજાની બાજુમાં આ બંગડીઓ ખૂબ મેલે છે, હા હા. એટલે માનું કંઈક મહત્વ હશે એટલે માણસો અહીંયા અમર સુડલા માટે એક બંગડી મેલી જાય અને એક બંગડી લઈ જાય છે, એવું માણસોનું પહેલાંનું કહેવાનું એવું છે. એટલે અહીંયા બંગડીઓ વર્ષોથી છે, અહીંયા પાણી ભરપૂર વયું જતું હોય પણ અહીંયાથી કોઈ બંગડી નહીં જાય કે અહીંયાથી કોઈ આ ધજા નહીં જાય. હા, ફૂલ પાણી આવે ત્યારે આ કદાચ ઢકાઈ જાય તો પણ એ રહી. અને માથે પાણી વયું જતું હોય. અચ્છા. પીપળો છે પાછું. હા, નહીં પીપર છે, આંબળી છે, આંબળી પીપર. અચ્છા. હા. હવે બાપુ થોડા રૂપે મારા માતાજી ક્યારથી બિરાજમાન? હવે આ જે માતાજી છે એને શેઠ ઝઘડુસા કે શેઠ ઝઘડુસાની ને ભગવાન પોતે બાળકનું રૂપ લઈ અને એના અંતક્ષેત્રમાં જમવા આવેલા ત્યારે માતાજી રૂપે ભગવાન રૂપે માતાજીની ત્યાં હરસિદ્ધિ માનીને જમવા આવેલા અને ત્યારે એની પરીક્ષા કરવામાં આવી શેઠ ઝઘડુસાની ભગવાનને ત્યાં. ત્યારે એના સિપાહીઓ એમ કહે છે કે શેઠ ઝઘડુસા એક ભગવાન કોઈ બાળક છે, કોઈ જમે છે તો એને એટલું બધું જમાડ્યું છે તો હજી જમવાનું માગે છે. ત્યારે શેઠ ઝઘડુસાને ખબર પડી જાય છે કે ભગવાન પોતે જ મારી પરીક્ષા કરવા માટે આવેલા છે. ત્યારે ભગવાન પોતે જાય છે, શેઠ ઝઘડુસા જાય છે ત્યારે કહે છે કે એને ખવડાવો ખવડાવો, કાંઈ વાંધો નહીં. ત્યારે હરસિદ્ધિમાં પ્રગટ થાય છે કે ભગત મૂંઝાતો નહીં. ત્યારે આંખ વીસીને ખોલી નાખવાની એટલે ભંડાર ભરાઈ જશે. ત્યારે આંખ વીસીને ખોલી તો 18 જોજમ ખાંડી અનાજ અંદર પડ્યું હતું. 18 જોજમ ખાંડીને ત્યારે 18 જોજમ ખાંડી પલવારમાં રંધાઈ ગયું અને પલવારમાં ભગવાનને જમાડ્યું એ શેઠ ઝઘડુસા. અને ત્યાંથી પછી એમ કીધું કે હવે મારે પાણી પીવું છે અને ત્યારે પાણી પીવા માટે અહીંયા સિંગોડા નદીને કાંઠે લઈ આવે છે શેઠ ઝઘડુસા ભગવાનને. ત્યારે હરસિદ્ધિએ કીધેલું કે ત્યાં જઈને પોકાર કરજો મા ખોડિયારના નામનો, એટલે મા ખોડિયાર તમને પ્રગટ થશે. અને જ્યારે પણ મા ખોડિયાર પ્રગટ થયા ત્યારે શેઠ ઝઘડુસા કહે છે કે માતાજી મારે પાણી પાવું છે. તો કે હા ભગત કંઈ વાંધો નહીં, પાણી પાવું હોય તો પાણી તો ઘણું નદીમાં જાય છે. તો કે એટલા પાણીએ ન થાય. એટલે માતાજીએ પતાળ તોડ્યું. પતાળ તોડે ને ત્યારે માતાજીને પછી આવતા રસ્તો મળે નહીં. ત્યારે મગર માતાજીને ખબર પડી જાય છે કે માતાજી તમે કેમ અહીંયા આટા મારો છો? તો કે મને રસ્તો નથી મળતો. તો કે મારા ઉપર બેઠી જાઓ. એટલે જ્યારે મગર માતાજી એને ઉપર મેળવા આવે છે ને ત્યારે એને નથ લઈને મગરને પહેરાવી દે છે. હા હા, આ એ જ જગ્યા છે. અને માતાજી શેઠ ઝઘડુસા પછી ભગવાન પોતે એને બોલે છે કે માતાજી હવે એક થાપો તમે મારતા જાઓ, રોજ તમારી પૂજા કરશે બધાય, તમારી ત્યાં કોઈ દી પાણી નહીં ખૂટે, પાણી નહીં ખૂટે તમારી ત્યાં. મગરને કીધું કે તું મારા પેલી પૂજાઈશ. ત્યારે ખોડિયાર માં અને મગર આ સ્વયંભૂ લિંગ છે, અહીંયા કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. હવે આને આરતી સમયે અહીં મગર આવે છે, અહીં મોસ્ટ ઓફ મગર રહી છે. આ વરદાનની તમે વાત કરી. હવે એની સાથે જોડાયેલી તમામ વાત કરવી છે ત્યારે. અને અહીં ગુનો છે, આ એક પથ્થર ઉપર જ છે, અંદર પાણી છે, આપણે ઉભા એની નીચે પાણી. આ આખી વાત કરજો. કાંઈ વાંધો. હવે આજે છે એ ઘાઘડીયો ગુનો કહેવામાં આવે છે. આ નદી છે સિંગોડો નદી છે. અને જ્યારે પણ માતાજી એ ભગવાનને જ્યારે પાણી પાયું ને માતાજી પ્રગટ થયા અને ત્યારે પછી એને મેળવા આવ્યા ત્યારથી એનું વરદાન દીધેલું છે કે માં મગરને કીધું છે કે તું મારા પેલી પૂંજાય. એટલે અમારો આરતીનો જે કાંઈ સમય થાય, આરતીનો સમય થાય એ પહેલાં અડધો કલાક પહેલાં માતાજી આવી જાય એટલે ઊભા રહી જાય. અમે આરતીની તૈયારી કરીએ. આરતી થઈ જાય એટલે માતાજી વૈયા જાય. સવારમાં 7 વાગે, સાંજના 7 વાગે ને બપોરે 1 વાગે. જો આજે સામે બેઠા છે, બપોરે 1 વાગે આવ્યા એટલે બેઠી ગયા છે. પાણી વધારે હતું એટલે માતાજી ઉપર ન આવી શક્યા, નકર તો આપણને હામાં દર્શન થઈ શકે એમ. અને આ જે પાણી છે એ અંદર 50 થી 55 ફૂટ અંદર છે. આ આખી જગ્યા જે છે એક જ પથ્થર ઉપર આખી જગ્યા છે. 1.5 ફૂટનો પથ્થર છે ખાલી જાડાઈ, અને લંબાઈ ઘણી છે. એક ટૂંકમાં આ પથ્થર જ છે, એક જ પથ્થર છે એના ઉપર. આ તમે જુઓ ને તો એક જ પથ્થર છે. એક જ છે. હા, એક જ પથ્થર છે. આગળ તમે માપો ને તો એટલું જ છે જાડો. અંદર પાણી છે. અંદર પાણી. હા, અંદર પાણી છે. બાપુ અહીંની હવે પરંપરાની વાત કરીએ. પૂનમની વાત કરીએ ત્યારે માણસો 52 ગજની ધજા ફરકે. આ જે પ્રણાલી છે એની વાત કરો અહીં અત્યારની. હવે અહીંયા દર પૂનમે અમારે ધજા ચડે છે. દર પૂનમે કોઈ ન આવે તો પણ અમે ચડાવી દઈએ. અમારી પાસે ધજાનો સ્ટોક પડ્યો હોય છે. દર પૂનમે ધજા ચડાવી દઈએ. પૂનમમાં ભજન કરાવીએ છીએ, ભોજનય કરાવીએ. કોઈ વહેલા આવી જાય તો અમે કોઈને ભૂખા જવા
દેતા નથી. પણ અહીંયા કોઈ રોકાય છે એની પાસે પણ કોઈ દિવસ કોઈ પૈસા લેવામાં આવતા નથી. ગમે ત્યારે માણસો આવે, કદાચ 20, 25, 50 જણા આવી ગયા હોય તો અમે કાસો સીધો પણ એને આપી દઈએ છીએ. અને અહીંયા રોકાવા માટેની છૂટ છે, પોતે હાથે બનાવે અને ખાય. અમારે કોઈ પૈસા લેવામાં અહીંયા આવતા નથી. એ મંદિર જસાદાદા ભાલિયા પરિવારનું છે અને વર્ષોથી અહીંયા કે જેની જામનગરના જામસાહેબે એનું ધીંગાણું કરેલું છે. ત્યારે જામસાહેબને એને કીધેલું હતું કે તારે જો ધીંગાણું કરવું હોય તો કાંઈક પણ કરવું પડશે. તો કે કાંઈ વાંધો નહીં, તમે કહો એ મારે શરત મંજૂર છે. તો કે તારે ઘોડાનું દાન કરવાનું, હું અહીંથી ભેંસુનું દાન કરીશ. ત્યારે અહીંથી માતાજીએ ભેંસુના દાન કર્યા હતા. જામનગરના જામસાહેબે ઘોડાના દાન કરેલા છે અને એના ઘોડા ખૂટી ગયા હતા, અહીંથી ભેંસું ખૂટી નથી. અચ્છા. અને જામનગરના જામસાહેબે જ્યારે ધીંગાણું ઉતર્યું એમાં ખપી ગયેલા હતા અને ત્યારથી આ એનો સુરો પૂરો ગણાય છે અને ત્યારથી અહીંયા બેઠેલા છે લાખલમાં અને જસાદાદા ભાલિયા. બરાબર. હવે આ જે મંદિર છે, શિવરામ બાપુ રાજગોર બ્રાહ્મણ હતા અને એને મેરડીમાં સાયદે હતી. ત્યારે પછી એ ઓફ થઈ ગયા. ત્યારે એક નાનો એવો પથ્થર મને મળ્યો. ત્યારે એક ભાઈએ મને કીધું, મને કે બાપુ એ શિવરામ બાપુની મેલડી હતા. તો એમ નહીં, મને કેવી જોઈએ. એટલે મને રાતે આવીને કીધું કે ભાઈ મને મેલી દે ને. એટલે પછી નાનું એવું મંદિર બનાવ્યું મેં અને મેલ્યા માતાજીને. તો માણસો આવવા વળગી ગયા અને ઘણું સારું થતું ગયું. પછી મેં સારામાં સારું પાછું માર્બલનું મંદિર બંધાવ્યું અને ફર્સ્ટ ક્લાસ માતાજીનું મેલડીનું બનાવ્યું. પછી હનુમાન બાપાએ બેઠાડ્યા છે, કાળ ભૈરવે બેઠાડ્યા છે. કારણ કે હું તો દસનામ છું, અતીત છું. મારું નામ કરશનભારથી રામભારથી ગૌસ્વામી. હા, એટલે મંદિરને એક પ્રણાલી ધામની હોય. ધામ એટલા માટે 550 માણસો કદાચ આવી જાય તો આપણે એની વ્યવસ્થા કરી શકીએ. એથી ઉપર હોય તો પછી થોડીક વ્યવસ્થા કરવી પડે બાદમાં, પણ કદાચ હાંચવી લઈએ એમ. વાંધો ન. હા હા હા, અમને જેમ માણસ આવે ને એમ મજા આવે. હા હે, હા, માણસ આવે એને મજા આવે, પણ થોડાક વહેલા આવે. હા. કાં અમારો નંબર આપેલો છે, એમાં આપણા કોઈ પણ વિડીયોમાં જોશો તો આપણો નંબર આપેલો હશે, તો અમને અગાઉથી ફોન કરી દઈએ તો અમે કાચું મટીરિયલ પણ લઈ શકીએ. એટલે તમે ગમે ત્યારે પણ રોકાવા આવો કે કદાચ ભાઈ અમારે નાઇટ કરવી છે તો કાંઈ વાંધો નહીં, તમે તારે બનાવો ને જમજો. પણ તમે એકલા આદમી છો ને 4-5 જણા હશે તો અમે પોતે જમાડી દેશું. પણ અહીંયા કોઈ પૈસા લેવામાં આવતા નથી. અહીંયા ગાદલા ગોદડા પંખા ફર્સ્ટ ક્લાસ હોલ છે, 2 રૂમ છે. કોઈ ફેમિલી હોય તો એના માટે રૂમ છે. બાકીથી વધારે આવ્યા હોય તો અમારે રૂમ ખાલી જ પડ્યા છે. માણસ ક્યાંથી. અને વિજયભાઈ, આ અમારી એક જ્ઞાન કહેવાય. આ જ્ઞાન ગંગા છે. સાધુ એટલે સ્કૂલ જેમ હોય ને, છોકરા જેમ ભણવા જાય ને, એવી એક આ જ્ઞાન ગંગા છે બાપુ. કારણ કે અમે ગુરુદ્વારો છે, આદિગુરુ શંકરાચાર્ય ગુરુદ્વારો છે. અને જ્ઞાન આપવું એ અમારી ફરજ છે. કોઈ પણ વળવા રસ્તે જતો હોય, કોઈને પણ આવવું હોય, પણ અંધશ્રદ્ધામાં ન જવું. બની શકે ત્યાં સુધી શ્રદ્ધામાં રહેવું. શ્રદ્ધાનો વિશ્વાસ કરજો, શ્રદ્ધામાં મજા આવશે. આશીર્વાદ ખાલી હશે તોય ઘણું છે. બાપુ, અહીં ચોમાસા શિયાળામાં તો નદીનું પાણી મળે. હા, બાકીની આ જગ્યાનું પાણી આખું વર્ષ દરમિયાન કોઈ પ્રોબ્લેમ? ના, કોઈ પ્રોબ્લેમ. ચોમાસામાં કોઈ પ્રોબ્લેમ નહીં. પાણી રહે? હો, પાણી રહે છે. અચ્છા, એ કૃપા. કોઈ દિવસ ક્યારેય અહીંયા ખાલી 40 ફૂટનો ડાર છે, 40 ફૂટ જ છે ખાલી. તો આપણે નદી અને પાણી 70-80 ફૂટ છે આપણાથી નીચે. આપણાથી નીચે આ બધું નદીમાં છે. આ તો આપણે ભરતી કરીને બનાવેલું છે. અને એ જે ડાર છે હજી સુધી કોઈ દી ખોલ્યો નથી. એમાં મોટર છે ને એ મસ્ત પાણી આવે છે, સુપર. પણ અહીંયા કોઈ કેપી વસ્તુવાળાને પછી કોઈ કપલ હોય તો અમે નાઇટ નહીં રોકાવા દેતા, કે કોઈ દારૂ પીવાવાળા કે આ કે તે કે ગાંજાવાળાને એવું અમે નહીં કરવા દેતા. વ્યસન નહીં. પછી એવો કોઈ કપલ આવી ગયા હોય તો અમે રાત નહીં રોકાવા દેતા.